હેલો મિત્રો, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે અકાઉન્ટનું ચેપ્ટર 2 એની અંદર દાખલા નંબર 13 શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે હર્ષા અને બીજા ભાગીદારનું નામ છે છાયા. હવે દાખલા નંબર 13 ની અંદર શું કીધું છે એ આપણે જોઈ લઈએ. તો દાખલા નંબર 13 ની અંદર વિદ્યાર્થી મિત્રો, હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીં બે ભાગીદારો છે. એક પહેલા ભાગીદારનું નામ છે હર્ષા, બીજા ભાગીદારનું નામ છે છાયા. હવે આગળ શું કીધું છે? નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો, એટલે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના કીધા છે. હર્ષા અને છાયાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાચા સરવૈયાની માહિતી છે. ઉધાર બાકીઓ આપેલી છે અને જમા બાકીઓ આપેલી છે. ઉધાર બાકી જવાબની અંદર પણ ઉધાર બાજુએ લખીશું આપણે, અને જમા બાકી જવાબની અંદર જમા બાજુ આવશે. હવે એમાં જોઈ લઈએ સૌપ્રથમ ઉપાડની અંદર તારીખ આપેલી છે, તો આ તારીખ ખાસ ધ્યાન રાખવી પડશે. એના પછી ચાલુ ખાતાની બાકી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ બાબત કઈ રીતે યાદ રાખવી કે ચાલુ ખાતું કોનું છે? હર્ષાનું. અને રકમ કઈ બાજુએ છે? ઉધાર બાકી. તો હર્ષાની જે ચાલુ ખાતાની બાકી છે એ ચાલુ ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી મૂડી પર વ્યાજ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર જે ન્યૂ ટોપિક છે એ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજનું છે. એના પહેલા અગાઉ આપણે જેટલા પણ દાખલા ગણ્યા, ફક્ત એની અંદર હવાલામાં જ મૂડી પર વ્યાજની ગણતરી કરવાની કીધી હતી. પરંતુ આ દાખલાની અંદર હવાલામાં મૂડી પર વ્યાજની ગણતરી કરવાની કીધી છે, અને એ મૂડી પર વ્યાજની જે એન્ટ્રી છે કાચા સરવૈયાની અંદર પણ આપેલી છે. હવે એના પછી યંત્ર મિલકત છે, મિલકત લેણા બાજુ, લોન પર વ્યાજ ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એના પછી પગાર માસિક 1000 અને કુલ પગાર કેટલો છે? 13000. તો આ ગુપ્ત હવાલો છે. પગાર પછી છાયાનો પગાર. છાયા કોણ છે? ભાગીદાર. છાયાના પગાર પછી દેવાદારો. તેના પછી મળવાનું બાકી વ્યાજ, મબા પ્લસ મિલે એટલે મળવાનું બાકી વ્યાજ. બાકી શબ્દ આપ્યું હોય કે અગાઉ શબ્દ આપ્યો હોય કાચા સરવૈયાની અંદર, તો એ પાકા સરવૈયામાં આવશે. અને રકમ ઉધાર બાજુએ છે, તો મિલકત લેણાને આપણે શું સમજીએ છીએ? ઉધાર સમજીએ છીએ. તો મળવાનું બાકી વ્યાજ મિલકત લેણા બાજુ આવશે. એના પછી ખાલખાત, પછી માલ સ્ટોક, આખરનો સ્ટોક છે. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમની અંદર જે 2000 નું વીમા પ્રીમિયમ છે, એમાં 1200 ના વીમા પ્રીમિયમમાં તારીખ 31/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે, એટલે આગળના વર્ષનું છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આ ગુપ્ત હવાલો છે, તો આપણે હવાલો પછી સોલ્વ કરીશું. હવે એના પછી મૂડી ખાતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની બાકી આપેલી હોય ત્યારે મૂડી એ મૂડી દેવા બાજુએ લખાય અને કયું ખાતું બનાવવું પડશે? ચાલુ ખાતું બનાવવું પડશે. ઉપાડ પર વ્યાજ. જો અહીં પહેલાથી ઉપાડ પર વ્યાજની રકમ આપી દીધી છે. હર્ષાની લોન. હવે હર્ષા કોણ છે વિદ્યાર્થી મિત્રો? ભાગીદાર છે. જ્યારે ભાગીદારને લોનનું વ્યાજ ન આપ્યું હોય ત્યારે ઓછામાં ઓછા કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે? 6%. હવે એના પછી ભાડું. હવે ભાડાની રકમ જમા બાજુ આપેલી છે, તો આ ચૂકવેલ ભાડું નથી વિદ્યાર્થી મિત્રો, આ મળેલ ભાડું છે. હવે એના પછી લેણદાર. વેપાર ખાતું. વેપાર ખાતાની બાકી આપેલી છે. હવે જો વેપાર ખાતાની બાકીની સાથે વેપાર ખાતાને લગતો હવાલો આપ્યો હશે ને, તો આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી બેંકની બાકી. તો અગાઉ દાખલા નંબર 8 ની અંદર મેં તમને સમજાવ્યું હતું કે બેંક સાથે જમા બાજુની રકમ આપેલી હોય તો એને કહીશું બેંક ઓવરડ્રાફ્ટ. શું કહીશું? બેંક ઓવરડ્રાફ્ટ. અને બેંક સાથે ઉધાર બાજુની રકમ આપેલી હોય તો એને કહીશું આપણે બેંક શિલક. હવે એના પછી આપણે સમજી લઈએ ચાલુ ખાતાનું વ્યાજ. આપણને એક ન્યૂ ટોપિક છે. અને ઉપલક ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપલક ખાતું એટલે શું? તો વર્ષના અંતે જે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, અને કાચા સરવૈયાની અંદર જે રકમમાં ભૂલ પડે તો બંને બાજુએ સરવાળો સરખો કરવા માટે ઉપલક ખાતે રકમ લખવામાં આવે છે. તો જો દાખલાની અંદર ક્યાં જરૂર પડશે આપણને પાકા સરવૈયાની અંદર કે કઈ બાજુ રકમ ખૂટે છે, ત્યારે જ આપણે ઉપલક ખાતાની રકમનો ઉપયોગ કરીશું. અધરવાઇઝ ઉપલક ખાતાની રકમનો કઈ જ ઉપયોગ થશે નહીં. ચાલો હવે એના પછી આપણે હવાલો જોઈ લઈએ. હવાલાની અંદર મૂડી પર 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું કીધું છે. એના પછી હવાલા નંબર 2, યંત્ર પર 10% ઘસારો ગણો. એના પછી હવાલા નંબર 3, છાયાનો માસિક પગાર 500 છે. છાયા કોણ છે વિદ્યાર્થી મિત્રો? ભાગીદાર છે. હવે ભાગીદારના પગાર ઉપર હવાલો આપ્યો છે, તો ભાગીદારને લગતો ખર્ચે ફાળવણીમાં આવશે અને એને પગાર આપીશું તો એના પાસે રકમ વધશે એટલે પ્લસ થશે. તો ચાલુ ખાતાની કઈ બાજુ એન્ટ્રી થશે? જમા બાજુએ. હવે એના પછી વેચાણ નોંધનો સરવાળો રૂપિયા 300 ઓછો ગણાયો છે.
તો જ્યારે પણ હવાલાની અંદર સરવાળાની ભૂલ કીધી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ હવાલાની કેટલી અસર થશે? 1 અસર થશે. હવે એના પછી હવાલા નંબર 5. હવાલા નંબર 5 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? હવાલા નંબર 5 ની અંદર કીધું છે સામાન્ય અનામત. અહીં આ લોગોના કારણે સામાન્ય શબ્દ દેખાતો નથી, પરંતુ અહીં લખેલું છે હવાલા નંબર 5 ની અંદર સામાન્ય અનામત ખાતે ₹1700 લઈ જવાના છે. તો સામાન્ય અનામત ખાતે જે રકમ લઈ જવામાં આવે છે ને, વેચણી પાત્ર નફામાંથી કાઢીને આપણે લઈ જઈશું. તો વેચણી પાત્ર નફા ઓછો થશે, તો નફા નુકસાન ફાળવણીની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ સામાન્ય અનામત. અને બીજી એન્ટ્રી એ આપણા માટે મૂડી દેવા બાજુએ થશે, એટલે બીજી એન્ટ્રી સામાન્ય અનામતની કઈ બાજુએ થશે? મૂડી દેવા બાજુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા ગણવાના સ્ટેપ. તો સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી થશે વિદ્યાર્થી મિત્રો? 5 એન્ટ્રી થશે. કઈ કઈ? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. તો અહીં જોઈ લઈએ. સૌપ્રથમ શરૂઆતના સ્ટોકની રકમ અહીં આપેલી નથી. કાચા સરવૈયાની અંદરથી 5 એન્ટ્રી થશે, તો કાચા સરવૈયાની અંદર શરૂઆતના સ્ટોકની રકમ આપેલી નથી. એના પછી શરૂઆતનો સ્ટોક પછી ખરીદી જોઈ લઈએ. ખરીદીની રકમ પણ કાચા સરવૈયાની અંદર આપેલી નથી. એના પછી આપણે વેચાણ જોઈ લઈએ. વેચાણની રકમ પણ જમા બાજુ આપેલી નથી. તો 3 એન્ટ્રી આપેલી નથી, તો લખવાની કઈ જરૂર નથી. હવે 2 એન્ટ્રીઓ વધી, મૂડી અને ઉપાડ. તો જ્યારે ચાલુ ખાતાની બાકી આપેલી હોય ને, તો મૂડી કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. તો હર્ષાની મૂડી કેટલી છે? 20,000 અને છાયાની મૂડી કેટલી છે? 30,000. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખી દઈએ આપણે મૂડી ખાતા. હર્ષા અને છાયા. કેટલા ભાગીદારો છે? 2 ભાગીદાર છે. પહેલા ભાગીદારનું નામ છે હર્ષા અને બીજા ભાગીદારનું નામ છે છાયા. તો હર્ષાની મૂડી કેટલી આપેલી છે અહીં? તો હર્ષાની મૂડી છે 20,000 અને છાયાની મૂડી 30,000. તો અહીં લખી દઈએ આપણે 20,000 અને 30,000. હવે 20 + 30 તો કેટલી રકમ મળશે આઉટર કોલમની અંદર? 50,000. હવે એના પછી આપણે જોઈ લઈએ ઉપાડ. તો સૌપ્રથમ મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ લખવાનું હતું, પરંતુ અહીં ચાલુ ખાતું બનાવ્યું છે, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. તો અહીં 2 ભાગીદારો છે. એ 2 ભાગીદારો કયા છે? હર્ષા અને છાયા. તો અહીં 2 કોલમ બનાવી દઈએ આપણે. પહેલા ભાગીદારનું નામ લખીશું પહેલી કોલમની અંદર. પહેલા ભાગીદારનું નામ શું છે? હર્ષા. અને બીજા ભાગીદારનું નામ છાયા. અહીં લખી દઈએ આપણે હર્ષા અને છાયા. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જે ચાલુ ખાતાની બાકી કેટલી આપેલી છે, એના પછી આપણે ઉપાડની રકમ લખીશું. તો કાચા સરવૈયાની અંદર ઉધાર બાકીની અંદર ચાલુ ખાતું હર્ષા, એટલે હર્ષાની રકમ કઈ બાજુ છે? ઉધાર બાજુ. કેટલી રકમ છે? 6,000. તો વિદ્યાર્થી મિત્રો, હર્ષાની ઉધાર બાકી છે ને, તો ચાલુ ખાતાની અંદર પણ કઈ બાજુ રકમ લખીશું આપણે? ઉધાર બાજુ. કેટલી રકમ? 6,000. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે બાકી આગળ લાવ્યા. હર્ષાની અંદર કેટલી રકમ મળશે? 6,000. હવે છાયાની રકમ જોઈ લઈએ આપણે. ઉધાર બાજુ છે કે જમા બાજુ? તો વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુ છાયાની રકમ નથી, પરંતુ જમા બાજુ જો ચાલુ ખાતે છાયાની કેટલી રકમ છે? 4,000. તો ચાલુ ખાતાની કઈ બાજુ લખીશું આપણે? જમા બાજુ. બાકી આગળ લાવ્યા. છાયાની અંદર કેટલી રકમ? 4,000. હવે વિદ્યાર્થી મિત્રો, મૂડી ખાતાની અંદર બાકી આગળ લાવીએ જે છે ને, ફક્ત જમા બાજુ આવે, પરંતુ ચાલુ ખાતાની અંદર ઉધાર બાજુએ પણ હોઈ શકે અને જમા બાજુએ પણ હોઈ શકે. હવે એના પછી આપણે લખી દઈએ ઉપાડ. ઉપાડ ખાતે ચાલો હર્ષાનું ઉપાડ જોઈ લઈએ અને છાયાનું ઉપાડ જોઈ લઈએ. તો અહીં ઉપાડની અંદર હર્ષાના ઉપાડની કેટલી રકમ છે? 5,000 અને છાયાના ઉપાડની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 10,000. તો અહીં લખી દઈએ આપણે 5,000 અને 10,000. ચાલો કાચા સરવૈયામાંથી 5 એન્ટ્રી આપણે કરી લીધી. સ્ટેપ નંબર 2 હવાલાઓ ગણવા. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ હવાલા નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે આપણે જોઈ લઈએ. મૂડી પર 5%, એટલે મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 5%. તો વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ કાચા સરવૈયાની અંદર આપેલું છે કે નહીં આપેલું આપણે જોઈ લઈએ સૌપ્રથમ.
તો મૂડી પર વ્યાજ જે છે એ કાચા સરવૈયાની કઈ બાજુ આપેલું છે? ઉધાર બાજુ આપેલું છે. હર્ષા અને છાયાનો મૂડી પર વ્યાજ છે. તો અહીં ઉધાર બાજુ જે રકમ આપેલી છે ને એની એન્ટ્રી ક્યાં થશે એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો મૂડી પર વ્યાજ મૂડી અથવા ચાલુ ખાતાની કઈ બાજુએ લખાય? જમા બાજુ. અને ઉધાર બાજુ એન્ટ્રી એટલે મૂડીમાં જે જમા થાય ને ચાલુ ખાતાની અંદર જે એન્ટ્રી જમા થશે એ ફાળવણીની અંદર ઉધાર બાજુ આવશે. અને આ ઉધાર બાજુની રકમ છે એટલે મૂડી પર વ્યાજની જે રકમ છે ને એ ફાળવણીની રકમ ગણાશે. કારણ કે કઈ બાજુએ લખેલી છે? ઉધાર બાજુએ. તો ફાળવણીની ઉધાર બાજુએ લખી દઈએ આપણે મૂડી પર વ્યાજ ખાતે. મૂડી પર વ્યાજ ખાતે. ફાળવણીની કઈ બાજુએ લખી દઈએ આપણે? ઉધાર બાજુ. ચલો પેલા ભાગીદારનું નામ શું છે? હર્ષા. હવે હર્ષાનું કાચા સરવૈયાની અંદર મૂડી પર વ્યાજની કેટલી રકમ આપેલી છે? તો હર્ષાની મૂડી પર વ્યાજની રકમ આપેલી છે 700. તો અહીં લખી દઈએ 700. હવે એની ગણતરી કરવી પડશે. તો અહીં જોઈ લઈએ હર્ષાની મૂડી. તો હર્ષાની મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 20,000. હવે મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું? 5%. તો 20,000 ના આપણે 5% કરીશું ને તો 2/50 થશે એટલે કેટલી રકમ મળશે? 1,000. પરંતુ કાચા સરવૈયાની અંદર કેટલી રકમ આપેલી હતી? 700. તો 1,000 માંથી 700 ચૂકવી દીધા તો કેટલા વધ્યા? 300. તો અહીં ચૂકવવાનું બાકી. કેટલી એન્ટ્રી થશે? 300. અને આઉટર કોલમમાં 700 ને 300 કેટલી રકમ આવશે? 1,000. હવે હર્ષા પછી છાયા. તો છાયાની મૂડી પર વ્યાજની ડાયરેક્ટ રકમ લખવાની જરૂર નથી. સૌપ્રથમ કાચા સરવૈયાની અંદર જોઈ લઈએ કે મૂડી પર વ્યાજની કેટલી રકમ આપેલી છે. તો કાચા સરવૈયાની અંદર મૂડી પર વ્યાજ કેટલી રકમ છે? છાયાની અંદર 1,000. તો અહીં કાચા સરવૈયાની રકમ લખી દઈએ સૌપ્રથમ 1,000. હવે છાયાની મૂડી જોઈ લઈએ. છાયાની મૂડી કેટલી છે? 30,000. વ્યાજ કેટલું છે? 5%. તો કેલ્સીમાં તમે 30,000 ના 5% કરશો ને તો કેટલી રકમ મળશે? 1,500. હવે 1,500 માંથી કાચા સરવૈયાની અંદર કેટલી રકમ આપેલી હતી? 1,000. તો 1,500 માંથી 1,000 ચૂકવી દીધું તો કેટલા ચૂકવવાના બાકી? 500. તો અહીં આવશે બાકી, ચૂકવવાનું બાકી 500. હવે આઉટર કોલમમાં 1,000 વત્તા 500 તો અહીં કેટલા થશે? 1,500. હવે વિદ્યાર્થી મિત્રો ફાળવણીમાં જે ઉધાર એન્ટ્રી થશે એ મૂડી ખાતા અથવા ચાલુ ખાતાની કઈ બાજુ એન્ટ્રી થશે? જમા બાજુ. તો ચાલુ ખાતાની જમા બાજુએ લખીશું મૂડી પર વ્યાજ ખાતે. ચાલો હર્ષાની અંદર રકમ અને છાયાની અંદર રકમ. તો જે પ્લસ અને માઇનસની નિશાની સાથેની રકમ હોય ને એ જ રકમ લખીશું. તો અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે સર 700 લખવાના, 300 લખવાના કે 1,000. જે પ્લસ અથવા માઇનસની સાથે હોય ને એ રકમ લખવાની. તો અહીં પ્લસની નિશાની સાથે કેટલી રકમ છે? 300. અને અહીં પણ પ્લસની નિશાની સાથે છાયાની અંદર કેટલી રકમ છે? 500. તો હર્ષામાં આપણે લખીશું 300 અને છાયામાં લખીશું 500. તો અહીં લખી દઈએ આપણે 300 અને અહીં લખી દઈએ આપણે 500. ચાલો મૂડી પર વ્યાજની ગણતરી થઈ ગઈ. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 ની અંદર ઉપાડ પર કેટલા ટકે વ્યાજ લખવાનું ગણવાનું કીધું છે? ઉપાડ પર 6% લેખે. કેટલા ટકા લેખે? 6% લેખે. તો અહીં જોઈ લઈએ ઉપાડની રકમ કેટલી આપેલી છે. તો અહીં હર્ષાનું જે ઉપાડ છે એ 5,000 છે અને છાયાનું જે ઉપાડ છે એ 10,000 છે. તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે આવશે. તો ઉપાડની નીચે લખી દઈએ ઉપાડ પર વ્યાજ ખાતે. વ્યાજ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો હર્ષાનું જે ઉપાડ છે એ કેટલી રકમ છે? અહીં લખી દઈએ H એટલે હર્ષા. કેટલી રકમ છે? 5,000. અને કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 6%. તારીખ કેટલી આપેલી છે હર્ષાની અંદર? તો હર્ષાની અંદર તારીખ જે છે એ 1/10/2016. જો હર્ષાએ 5,000 નું ઉપાડ કર્યું કઈ તારીખે? 1/10/2016. તો હર્ષા જે ઉપાડ પર વ્યાજ ચૂકવશે ને એ 10મા મહિનાથી જ ચૂકવશે, આખા વર્ષનું ચૂકવશે નહીં. તો 10મા મહિનાથી લઈ આપણું વર્ષ ક્યારે અંત થાય છે? 31/3/2017. તો 10મા મહિનાથી લઈ આપણે 31/3 સુધી આગળ વધીએ તો કેટલા મહિના આવશે? તો 10, 11, 12, 1, 2, 3 એટલે કેટલા મહિનાનું ઉપાડ ચૂકવશે? 6 મહિનાનું ઉપાડ.
તો અહીં લખી દઈએ આપણે ગુણ્યા 6, કુલ મહિના કેટલા થશે 12, તો છેદમાં 12 લખવા જ પડશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં 5000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12, તો અહીં લખી દઈએ 5000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12. તો હર્ષાની અંદર કેટલી રકમ મળી 150. હવે છાયાનું જોઈ લઈએ. છાયાનું ઉપાડ કેટલું હતું? છાયાના ઉપાડની રકમ હતી 10000, તો અહીં લખી દઈએ 10000. કેટલા ટકા? 6%. હવે કેટલી તારીખે છાયા ઉપાડ કર્યો? તો છાયાની ઉપાડની તારીખ હતી ને એ પહેલા મહિનાની પહેલી તારીખ, અને વર્ષનું અંત ક્યારે આવશે? ત્રીજા મહિનાની 31 તારીખ, એટલે 3 મહિનાનું ઉપાડ કર્યું. તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવશે? 3 મહિનાનું. તો 1 થી લઈ 31 3 સુધી આપણે જઈએ તો કેટલા મહિના થશે? 3. તો ગુણાકાર કોની સાથે કરવાના આપણે? 3 સાથે, અને ભાગાકાર કોની સાથે? 12 સાથે. તો અહીં 10000 ગુણ્યા 6% ગુણ્યા 3 ભાગ્યા 12 કરીશું તો કેટલી રકમ મળશે? 150. હવે વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 1 ની અંદર થોડું પેશન્સ રાખવું પડશે, કારણ કે આ હવાલાનું લેવલ થોડું વધારે છે. તો વિડીયો જે છે શાંતિથી જોવો પડશે, ત્યારે જ આ હવાલાની અંદર તમને સારી રીતે સમજણ પડશે. હવે ઉપાડ પર વ્યાજની રકમ 150 મળી હર્ષાની અને છાયાની. તો ડાયરેક્ટ એન્ટ્રી કરવાની જરૂર નથી. સૌપ્રથમ જોઈ લેવાનું કે ઉપાડ પર વ્યાજની રકમ કાચા સરવૈયામાં આપેલી છે. જો આપેલી હોય તો પહેલા કોની એન્ટ્રી થશે? કાચા સરવૈયાની, અને એના પછી આપણે હવાલાની એન્ટ્રી કરીશું. તો કાચા સરવૈયામાં જોઈ લઈશું આપણે હર્ષાનું ઉપાડ છે કે નહીં. તો અહીં ઉપાડ પર વ્યાજ ઉધાર બાજુ નથી, જમા બાજુએ છે. જો ઉપાડ પર વ્યાજ હર્ષા અને છાયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉપાડ પર વ્યાજ કયા ખાતાની અંદર આવશે? ચાલુ ખાતાની અંદર કે ફાળવણી ખાતાની અંદર? એ કેવી રીતે સમજીશું? તો અહીં જો ચાલુ ખાતાની અંદર ઉપાડ પર વ્યાજ કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો જે ચાલુ ખાતામાં ઉધાર બાજુ હોય, ફાળવણીની અંદર કઈ બાજુ હોય? જમા બાજુ. તો આ જે ઉપાડ પર વ્યાજની રકમ છે કઈ બાજુ આપેલી છે? જમા બાજુ આપેલી છે. જો જમા બાકીની અંદર, એટલે કયા ખાતાની રકમ છે? ફાળવણી ખાતાની. ચાલુ ખાતાની રકમ નથી, કારણ કે ચાલુ ખાતાની અંદર તો કઈ બાજુ લખ્યું હતું? ઉપાડ પર વ્યાજ ઉધાર બાજુ. તો આ ફાળવણીની રકમ છે. જમા બાજુ ઉપાડ પર વ્યાજ હર્ષાનું કેટલું છે? બોલો 100. તો અહીં લખી દઈએ આપણે ઉપાડ પર વ્યાજ હર્ષાની રકમ કેટલી મળી? 100. હવે કુલ ઉપાડ પર વ્યાજ કેટલું હતું? 150. તો બાકી કેટલું? 50. તો અહીં લખી દઈએ બાકી 50. તો આઉટર કોરોડમાં કેટલા મળશે? 150. હર્ષા પછી છાયાની અંદર કેટલી રકમ હતી? કાચા સરવૈયાની અંદર જમા બાજુ હતી, એટલે ફાળવણીની રકમ છે આ. તો છાયાની અંદર કેટલી રકમ છે? 50. તો અહીં લખી દઈએ આપણે 50 પ્લસ બાકી. તો છાયાની કેટલી રકમ મળી હતી ઉપાડ પર વ્યાજની? 150. તો બાકી કેટલા? 100. આઉટર કોલમમાં કેટલા આવશે? 150. હવે વિદ્યાર્થી મિત્રો, ફાળવણીમાં જમા બાજુ પહેલા એન્ટ્રી કરી લીધી. હવે બીજી એન્ટ્રી ચાલુ ખાતાની ઉધાર બાજુ, જે પ્લસ અને માઇનસની નિશાની કરીને એ જ રકમ આવશે. એટલે હર્ષાની અંદર 50 રૂપિયા રકમ આવશે અને છાયાની અંદર 100 રૂપિયા. તો અહીં હર્ષાની અંદર આપણે લખી દઈએ 50 અને છાયાની અંદર 100. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો કઈ ભૂલ કરે છે આ દાખલાની અંદર કે અહીં 150 રકમમાં મળ્યું, ગણતરીમાં મળ્યું, તો 150 ની એન્ટ્રી ચાલુ ખાતામાં કરી નાખે છે, જેના કારણે જવાબની સાચી રકમ મળતી નથી. હવે આગળ વધીએ. ચાલો, હવાલા નંબર 1 ની અંદર જ બીજું કયું છે? ચાલુ ખાતાની શરૂની બાકી પર કેટલા ટકા વ્યાજ? 10% વ્યાજ ગણો. તો ચાલો, ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર આપણે વ્યાજ ગણી લઈએ. તો અહીં ચાલુ ખાતાની અંદર બે શરૂઆતની બાકી છે, એક ઉધાર બાજુ અને એક જમા બાજુ. તો ઉધાર બાજુએ કોની બાકી છે? હર્ષાની. તો ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુની નીચે લખીશું અને જમા બાકીનું વ્યાજ એ જમા બાજુની નીચે લખીશું આપણે. તો ચાલો, હર્ષાનું સૌપ્રથમ જોઈ લઈએ, કારણ કે એની રકમ કઈ બાજુએ છે? ઉધાર બાજુએ છે. તો અહીં લખી દઈએ ચાલુ ખાતાનું વ્યાજ કેટલા ટકા? 10%. હવાલાની અંદર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું હતું? 10%. તો 6000 છે, એના 10% કેટલા થશે? હર્ષા 6000 ગુણ્યા 10%, એટલે 6000 ના 10% કરશો તો કેટલી રકમ મળશે? 600. પરંતુ 600 ની રકમ ડાયરેક્ટ લખવાની નથી. સૌપ્રથમ આપણે ચાલુ કાચા સરવૈયાની અંદર જોઈ લઈશું હર્ષાની કઈ વ્યાજ આપ્યું છે. જો જમા બાજુની અંદર હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ કેટલી રકમ છે? 100 રકમ. તો સૌપ્રથમ કાચા સરવૈયાની એન્ટ્રી થશે. જો હર્ષાની વ્યાજની લગતી કોઈ પણ માહિતી કાચા સરવૈયામાં એન્ટ્રી ના આપેલી હોય ને વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણે 600 ની એન્ટ્રી કરી દેતા. પરંતુ અહીં જો હર્ષાને ચાલુ ખાતાની લગતી માહિતી આપેલી છે, તો પેલે
કાચા સરવૈયાની એન્ટ્રી થશે. તો અહીં ચાલુ ખાતાની જે બાકી છે એ જમા બાજુએ રકમ છે. કેટલી રકમ છે? 100. તો ચાલુ ખાતામાં તો આપણે ઉધાર બાજુએ લખ્યું, એટલે આ કયા ખાતાની રકમ હશે? ફાળવણીની. તો જમા બાજુએ લખી દઈશું ચાલુ ખાતાનું વ્યાજ. ચાલો હર્ષા, કેટલી રકમ આપેલી છે? 100. હવે આપણે રકમ જે શોધી ગણતરીમાં એ કેટલી મળી હતી? 600. એટલે બાકી કેટલું? 500. આઉટર કોલમમાં કેટલા મળ્યા? 600. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ફાળવણીની અંદર જમા છે તો ચાલુ ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કેટલી રકમ? 500. હવે જે છાયાની જમા બાકીનું વ્યાજ છે ને એ જમા બાજુની નીચે આવશે, એટલે ચાલુ ખાતાનું વ્યાજ. ચાલો કેટલા ટકા? 10%, એટલે 400. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કાચા સરવૈયાની અંદર ચાલુ ખાતાના વ્યાજને લગતો કોઈ બાકી આપેલી છે છાયાની? તો અહીં ચાલુ ખાતાને લગતી કંઈ પણ બાકી આપેલી નથી, એટલે ડાયરેક્ટ આપણે ચાલુ ખાતાની નીચે કેટલા લખી દઈએ? 400. અને અહીં જમા છે તો ફાળવણીની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. ચાલુ ખાતાનું વ્યાજ કયા ભાગીદારનું છે? છાયાનું. કેટલી રકમ આવશે? 400. તો વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 1 તમે લોકોએ ધ્યાનથી સમજવું પડશે. બાકીના બધા હવાલાઓ ઈઝી છે. હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે? યંત્ર પર 10% ઘસારો ગણો. હવે યંત્ર મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. તો સૌપ્રથમ જોઈ લઈએ યંત્રની કિંમત કેટલી છે? 40,000 અહીં આપેલી છે. તો 40,000 આપણે મિલકત લેણા બાજુએ લખી દઈએ. યંત્ર. ચાલો માઇનસ ઘસારો. કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું છે? તો અહીં ઘસારાની રકમ કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 10% છે. તો 40,000 ના આપણે 10% કરીશું તો કેટલી રકમ મળશે? 400. અને આઉટર કોલમમાં 36,000 લખીશું. હવે એના પછી બીજી એન્ટ્રી જે છે એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ થશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખી દઈએ. યંત્રો પર ઘસારો. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 4,000. કેટલી રકમ આવશે? 4,000. હવે એના પછી હવાલા નંબર 3. છાયાનો માસિક પગાર 500 છે. ઓકે. દર મહિનાનો પગાર કેટલો છે છાયાનો? 500. અને વાર્ષિક હિસાબની અંદર તો આપણે આખા વર્ષનું પગાર ચૂકવવું પડશે. તો 500 ગુણ્યા આખા વર્ષની અંદર કેટલા મહિના થશે? 12. તો 12 × 5 = 60. એટલે છાયાના આખા વર્ષનું કેટલું પગાર ચૂકવવાનું છે? 600. તો કાચા સરવૈયાની અંદર જોઈ લઈએ કે છાયાનું પગાર આપ્યું છે કે નહીં. તો કાચા સરવૈયાની અંદર ઉધાર બાજુની નીચે છાયાનો પગાર કેટલો છે? 5,500. પગાર એ છાયાને છે. છાયા કોણ છે? ભાગીદાર. તો ભાગીદારને લગતો જે કોઈ પણ ખર્ચ થાય એ ફાળવણીની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો ફાળવણીની ઉધાર બાજુ આપણે સૌપ્રથમ એન્ટ્રી કરી લઈએ. છાયાનો પગાર કેટલી રકમ? 5,500. તો ફાળવણીની ઉધાર બાજુએ છાયાનો પગાર 5,500. એટલે છાયાને કેટલા પગાર ચૂકવવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો અહીં ગણતરી કરી આપણે 6,000 ચૂકવવાનું હતું. પરંતુ કેટલું ચૂકવી દીધું હતું કાચા સરવૈયાની અંદર? 5,500. તો હવે બાકી કેટલું? તો 6,000 માંથી 5,500 ચૂકવી દેતા તો બાકી કેટલી રકમ વધશે? 500. તો આઉટર કોલમમાં કુલ પગાર કેટલું ચૂકવવું પડશે? 6,000. હવે જે ફાળવણીમાં ઉધાર હોય એની વિરુદ્ધ અસર કયા ખાતામાં થાય? મૂડી અથવા ચાલુ ખાતામાં. કઈ બાજુએ થાય? વિરુદ્ધ બાજુ, એટલે જમા બાજુએ. તો જમા બાજુએ લખી દઈએ આપણે પગાર ખાતે. કોનામાં રકમ લખીશું? છાયાની અંદર જે પ્લસ અથવા માઇનસ કરી એ જ રકમ, એટલે કેટલી રકમ? 500 રકમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી હવાલા નંબર 4. વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે. સરવાળાની ભૂલનો હવાલો આપ્યો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કેટલી અસર થશે? 1. હવે ઓછો ગણાયો છે તો એની કરેક્ટ ઇફેક્ટ એટલે સાચી એન્ટ્રી કરવા માટે વેચાણમાં શું કરીશું? પ્લસ. તો આપણે વેપાર ખાતામાં જવું પડશે. જો વેપાર ખાતાની બાકીની સાથે વેપાર ખાતાને લગતો હવાલો આપ્યો છે એટલે કયું ખાતું બનાવવું પડશે? સુધારેલું વેપાર ખાતું. તો અહીં લખી દઈએ આપણે વેચાણ. વેચાણની રકમ આપેલી નથી એટલે 0. પ્લસ સરવાળાની ભૂલ. ચાલો કેટલી ભૂલ થઈ?
300. તો વિદ્યાર્થી મિત્રો ઓછો ગણાયો તો અહીં પ્લસની નિશાની આવશે અને વધારે ગણાયો તો અહીં કઈ નિશાની માઇનસની. તો આઉટડોર કોલમમાં આપણે લખી દઈએ 300. ચલો હવે એના પછી હવાલા નંબર 5. હવાલા નંબર 5 ની અંદર શું કીધું છે? 4 ને નીચે 5 છે, એના નીચે લખેલું છે સામાન્ય અનામત ખાતે ₹1700 લઈ જવાના છે. તો સામાન્ય અનામતની જે રકમ છે એ આપણે કયા નફામાંથી લઈ જઈશું? વેચણીપાત્ર નફામાંથી. અને વેચણીપાત્ર નફો કયા ખાતામાંથી મળશે? નફા નુકસાન ફાળવણીમાંથી. હવે નફામાંથી જે રકમ સામાન્ય અનામત માટે આપણે માઇનસ કરવી પડશે તો આપણા માટે શું થશે? ખર્ચ અથવા નુકસાન. તો નફા નુકસાનની કઈ બાજુએ થશે? એન્ટ્રી થશે? ઉધાર બાજુએ એન્ટ્રી થશે. તો સામાન્ય અનામત ખાતે કેટલી રકમ? 1700. અને જે કંઈ પણ અનામત શબ્દ આવ્યો એની બીજી એન્ટ્રી કઈ બાજુએ થશે? મૂડી દેવા બાજુ. સામાન્ય અનામત કેટલી રકમ? 1700. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી બધા હવાલો થઈ ગયા. 5 હવાલોની એન્ટ્રી આપણે કરી દીધી. હવે એના પછી આપણે સોલ્વ કરીશું ગુપ્ત હવાલાઓ. તો ગુપ્ત હવાલાની અંદર સૌપ્રથમ આપણે જોઈ લઈએ કોના પર ગુપ્ત હવાલો આપ્યો છે. તો અહીં પગાર જે છે એની રકમ કૌંસમાં લખેલી છે એટલે આ ગુપ્ત હવાલો છે. તો પગાર એ આપણા માટે ખર્ચ છે. ઉધાર બાજુએ રકમ છે તો નફા નુકસાનની કઈ બાજુએ રકમ લખીશું આપણે? ઉધાર બાજુએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખીશું પગાર. હવે પગારની કુલ કેટલી રકમ આપેલી છે? તો અહીં પગારની વિદ્યાર્થી મિત્રો કુલ જે રકમ છે 13000 છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કેટલી રકમ લખીશું? 13000. ચાલો હવે આગળ વધીએ. કૌંસની અંદર શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? માસિક ₹1000 એટલે એક મહિનાનો પગાર કેટલો છે? 1000. તો 12 મહિનાનું પગાર આપણે શોધીશું તો 1000 ગુણ્યા 12 અહીં કેટલી રકમ મળશે? 12000. તો પગાર જે છે આપણે કેટલું ચૂકવવાનું હતું? 12000 ચૂકવવાનું હતું, પરંતુ ચૂકવી કેટલું દીધું? 13000. એટલે 1000 વધારાના ચૂકવ્યા. તો એ વધારાના ચૂકવ્યા જે છે ને એને કહીશું આપણે અગાઉથી ચૂકવેલ. અને અગાઉ શબ્દ આવે ત્યારે કઈ નિશાની આવશે? માઇનસની. તો આપણે માઇનસ કરીને લખીશું અગાઉથી ચૂકવેલ. વધારાના કેટલા ચૂકવી દીધા વિદ્યાર્થી મિત્રો? 1000. તો અહીં આવશે 1000. અને બીજી એન્ટ્રી ખર્ચમાં આપણે શું થયું? ઘટાડો. તો અગાઉથી ચૂકવેલ આપણા માટે શું ગણાય? મિલકત. તો મિલકત લેણા બાજુએ. અગાઉથી ચૂકવેલ પગાર આપણા માટે લેણું ગણાય એટલે મિલકત લેણા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ પગાર. કેટલી રકમ ત્યાં બાદ કરી હતી? જે પ્લસ માઇનસ કરીને એ જ રકમ લખીશું એટલે 1000 ની રકમ. ચાલો હવે એના પછી આપણે જોઈ લઈએ ગુપ્ત હવાલા નંબર 2. તો બીજો ગુપ્ત હવાલો કોના ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો? પગારની એન્ટ્રી થઈ ગઈ. બીજો ગુપ્ત હવાલો વીમા પ્રીમિયમમાં. વીમા પ્રીમિયમ આપણા માટે ખર્ચ છે. ઉધાર બાજુએ રકમ છે તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. કેટલી રકમ છે? 2000. તો નફા નુકસાન ખાતાની અંદર આપણે લખી દઈએ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? અહીં 2000. તો વીમા પ્રીમિયમ કેટલી રકમ છે? 2000. ચાલો હવે હવાલાની અંદર શું કીધું છે આપણે સૌપ્રથમ જોઈ લઈએ. જેમાં 1200 નો વીમા પ્રીમિયમ એટલે કોનો પણ ગણતરી કરવી પડશે? 1200 પર. તો 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. એટલે 1200 નું જે વીમા પ્રીમિયમ છે એ કઈ તારીખનું છે? 30/6/2017 ના રોજનું. તો વર્ષનું અંત ક્યારે થયું વિદ્યાર્થી મિત્રો? 31/3/2017. અને આ વીમા પ્રીમિયમ જે છે ને કઈ તારીખ સુધીનું છે? તો 30/6/2017 નું છે. 30/6/2017 એટલે વર્ષ પતી ગયા પછીનું છે. એટલે અગાઉથી ચૂકવી દીધું છે. તો અગાઉથી જે ચૂકવ્યું છે ને તો એની ગણતરી કઈ રીતે કરવાની? તો કેટલા મહિનાનું અગાઉથી ચૂકવી દીધું છે? તો ત્રીજા મહિનાની છેલ્લી તારીખ છે તે ત્રીજો મહિનો ગણવાનો નથી. તો કયો મહિનો આવશે? ચોથો મહિનો, પાંચમો મહિનો અને છઠ્ઠા મહિનાની છેલ્લી તારીખ છે એટલે છઠ્ઠો મહિનો પણ અહીં ગણાશે. તો કુલ કેટલા મહિના થયા? 3 મહિના. તો 1200 એમાંથી અગાઉથી ચૂકવેલું કેટલા મહિનાનું છે? 3 મહિનાનું. કુલ મહિના કેટલા છે? 12. તો અહીં 12 × 12 અને 3 ગુણ્યા 100 કરીશું એટલે કેટલી રકમ મળશે? 300. આવતા વર્ષનું છે એટલે અગાઉથી ચૂકવે. અને અગાઉ શબ્દ આવે ત્યારે કઈ નિશાની કરવાની વિદ્યાર્થી મિત્રો? માઇનસ. અગાઉથી ચૂકવેલ
કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 300. અને 2000 માંથી 300 બાદ કરીશું તો અહીં રકમ મળશે 1700. ખર્ચમાં ઘટાડો થયો તો આપણા માટે શું થયું? ફાયદો થયો, એટલે આપણા માટે લેણું બનશે, તો મિલકત લેણા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમો, ચાલો કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 300. હવે એના પછી જોઈ લઈએ આપણે બીજો કોઈ ગુપ્ત હવાલો છે કે નહીં. તો વીમા પ્રીમિયમનો ગુપ્ત હવાલો સોલ્વ થઈ ગયો. હવે એના પછી જે હર્ષાની લોન છે ને એના ઉપર ગુપ્ત હવાલો છે, કારણ કે હર્ષા એ ભાગીદાર છે. ભાગીદારની લોન પર વ્યાજ ન આપ્યું હોય તો કેટલા ટકા ગણતરી કરવાની? 6%. તો અહીં સૌપ્રથમ હર્ષાની લોન એ દેવું છે, તો મૂડી દેવા બાજુ કેટલી રકમ લખીશું આપણે? 10,000. હર્ષાની લોન કેટલી રકમ? 10,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હર્ષાની લોન જે છે એ લોનની નીચે આપણે કોની એન્ટ્રી કરીશું? લોન પર વ્યાજની એન્ટ્રી. તો લોનની નીચે લોનના વ્યાજની એન્ટ્રી કરી દઈએ આપણે. હર્ષાની લોનનું વ્યાજ, બાકી હર્ષાની લોનનું વ્યાજ. ચાલો કેટલી રકમ? 10,000. ટકાવારી આપેલી નથી એટલે કેટલા ટકા વ્યાજ? 6%. અને એના પછી આપણે જોઈ લઈએ કઈ તારીખે હર્ષા પાસેથી લોન લીધી. તો 10મા મહિનેથી હર્ષા પાસેથી પેઢીએ લોન લીધી, તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે? તો 31/3 સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. તો 31/3 સુધીનું વ્યાજ ચૂકવીશું તો કેટલા મહિના થશે? તો 10, 11, 12, 1, 2. ત્રીજા મહિનાની છેલ્લી તારીખે ત્રીજો મહિનો પણ ગણવો પડશે, એટલે કુલ કેટલા મહિના થયા? 1, 2, 3, 4, 5 અને 6. તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે અહીં વિદ્યાર્થી મિત્રો? 6 મહિનાનું. તો અહીં ગુણ્યા 6 સાથે અને ભાગાકાર કોની સાથે કરીશું આપણે? 12 સાથે. તો જે હર્ષાની લોનના વ્યાજની રકમ મળશે ને વિદ્યાર્થી મિત્રો, કેટલી મળશે? તો અહીં 10,000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12 કરીશું તો હર્ષાની લોનના વ્યાજની કેટલી રકમ મળશે? 300. હવે જોઈ લઈએ કાચા સરવૈયાની અંદર હર્ષાની લોનનું વ્યાજ આપેલું છે. તો કાચા સરવૈયાની અંદર લોન પર વ્યાજ છે. ઓકે, હા, લોનનું વ્યાજ કેટલું છે? 200. એટલે હર્ષાને લોન પર વ્યાજ કેટલું ચૂકવવાનું હતું? 300. એમાંથી 200 ચૂકવી દીધા. તો 200 ચૂકવી દીધા તો 200 શું થશે? બાદ થશે. જો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અંદર જે ખર્ચ આપ્યો હશે ને એ ખર્ચની અંદર સૌપ્રથમ આપણે કઈ રીતે સમજવાનું કે લોન પર વ્યાજની 200 રકમ આપેલી છે એટલે 200 ચૂકવી દીધું છે. તો કેટલું ચૂકવવાનું બાકી? તો 300 વધ્યું, એમાંથી 200 ચૂકવી દીધા તો કેટલું ચૂકવવાનું બાકી? 100 રૂપિયા. તો જે બાકી છે એ આપણા માટે દેવું ગણાશે, એટલે મૂડી દેવા બાજુ કેટલી રકમ? 100 રૂપિયા રકમ. હવે બીજી એન્ટ્રી, લોન પર વ્યાજ આપણા માટે શું છે? ખર્ચ. તો નફા નુકસાનની ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું હર્ષાની લોનનું વ્યાજ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હર્ષાની લોનનું વ્યાજ. ચાલો હવે હર્ષાને કુલ વ્યાજ કેટલું ચૂકવવું પડશે આપણે જોઈ લઈએ. તો હર્ષાને અહીં મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય કે 100 રકમ લખેલી છે તો 100 બીજી એન્ટ્રી ના, પરંતુ કુલ કેટલી રકમ ચૂકવી? હર્ષાને 300 ચૂકવવી પડશે. તો અહીં કુલ રકમ આવશે. કેટલી રકમ આવશે? 300 ની રકમ. તો હર્ષાની લોનનું વ્યાજ 300. બીજી ગણતરી આવવાની તમે કઈ રીતે કરી શકો છો કે લોન પર વ્યાજ કાચા સરવૈયાની અંદર આપેલું છે તો 200 લખી દીધા, એમાંથી 300 ચૂકવવાના હતા તો પ્લસ ચૂકવવાનું બાકી 100, તો આઉટર કોલમમાં 300 અને એની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચાલો હવે હર્ષાના લોન પર વ્યાજ સિવાય કોઈ પણ હવાલો અહીં આપ્યો નથી. તો હવે કાચા સરવૈયાની એન્ટ્રી કરી લઈએ. તો સૌપ્રથમ આપણે કેટલી એન્ટ્રી કરી વિદ્યાર્થી મિત્રો? 5. અને 5 એન્ટ્રી કર્યા પછી આપણે સ્ટેપ નંબર 2 ની અંદર હવાલો અને ગુપ્ત હવાલાઓ ગણી લીધા. હવાલો અને ગુપ્ત હવાલાઓની ગણતરી કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે કાચા સરવૈયાની બાકી લખીશું. હવે કાચા સરવૈયાની અંદર ઉપાડની એન્ટ્રી થઈ ગઈ, ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ, મૂડી પર વ્યાજની એન્ટ્રી થઈ ગઈ, યંત્રની એન્ટ્રી થઈ ગઈ, લોન પર વ્યાજની એન્ટ્રી થઈ ગઈ, પગારની છાયનો પગાર પણ થઈ ગયો, દેવાદારોની રકમ એન્ટ્રી બાકી છે. કેટલી રકમ? 15,000. હવે દેવાદાર પાકા સરવૈયામાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો મિલકત લેણાને શું સમજીએ છીએ? ઉધાર. તો ઉધાર બાજુ રકમ લખીશું દેવાદારો. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 15,000. ચાલો હવે દેવાદારો પછી મળવાનું બાકી ભાડું. હવે બાકી અથવા અગાઉ શબ્દ આપ્યો તો પાકા સરવૈયાની અંદર એન્ટ્રી થશે. ઉધાર બાજુ રકમ છે તો મિલકત લેણાને શું સમજીએ છીએ? ઉધાર. તો મળવાનું બાકી ભાડું, મિલકત લેણા બાજુ કેટલી રકમ?
2000 તો મળવાનું બાકી ભાડું મિલકત લેણા બાજુ કેટલી રકમ આવશે 2000. હવે એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ ઘાલખાદ. ઘાલખાદ આપણા માટે નુકસાન છે તો નફા નુકસાનની ઉધાર બાજુ કેટલી રકમ આવશે 1300. તો નફા નુકસાનની ઉધાર બાજુ લખી દઈએ આપણે ઘાલખાદ કેટલી રકમ 1300. ચાલો ઘાલખાદ પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ માલ સ્ટોક. આખરની તારીખ છે એટલે આખરનો સ્ટોક મિલકત લેણા બાજુ કેટલી રકમ 10000. તો મિલકત લેણા બાજુએ આખરનો સ્ટોક ચાલો કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો 10000. હવે એના પછી વીમા પ્રીમિયમની એન્ટ્રી કરી દીધી, મૂડીની પણ એન્ટ્રી થઈ ગઈ, ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ, ઉપાડ પર વ્યાજની એન્ટ્રી થઈ ગઈ, હરસાની લોનની થઈ ગઈ. ભાડું એ નફા નુકસાન ખાતામાં આવશે. જમા બાજુએ છે તો મળેલ ભાડું હશે. કેટલી રકમ છે 12000. તો નફા નુકસાન ખાતાની જમા બાજુએ ભાડું કેટલી રકમ આવશે 12000. ચાલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો લેણદારો. લેણદારે પાકા સરવૈયામાં આવશે. જમા બાજુએ રકમ છે તો મૂડી દેવાનું શું સમજીએ છીએ આપણે જમા સમજીએ છીએ. તો મૂડી દેવા બાજુ કેટલી રકમ આવશે 5000. તો લેણદારો મૂડી દેવા બાજુ કેટલી રકમ 5000. ચાલો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 5000. હવે લેણદારો પછી વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાની જમા બાજુની રકમ છે તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ આવશે જમા બાજુ 24700. તો વેપાર ખાતાની જમા બાજુ આપણે લખી દઈએ વેપાર ખાતું કૌંસમાં કાચા સરવૈયા મુજબ કેટલી રકમ હતી વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાની અંદર. તો વેપાર ખાતાની જમા બાજુ રકમ કેટલી હતી 24700. અહીં લખી દઈએ આપણે 24700. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ બેંકની બાકી. તો બેંક સાથે જમા બાજુની રકમ હોય એટલે બેંક ઓવરડ્રાફ્ટ ગણાય 5450. તો મૂડી દેવા બાજુ આવશે બેંક ઓવરડ્રાફ્ટ 5450. ચાલો હવે એના પછી આપણે જોઈ લઈએ ચાલુ ખાતાના વ્યાજની એન્ટ્રી થઈ ગઈ. ઉપલા ખાતું જ્યારે જરૂર પડશે ત્યારે એમનો ઉપયોગ કરીશું. તો બધી એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે કયું ખાતું બંધ કરવું પડશે વેપાર ખાતું. તો 24700 માં 300 ઉમેરીશું એટલે કેટલી રકમ મળશે 25000. અહીં પણ 25000. ચાલો હવે સુધારેલ કાચો નફો. તો સુધારેલ કાચા નફાની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 25000. અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ આવશે જમા બાજુએ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 25000. હવે 25000 માં 12000 આપણે ઉમેરીશું તો 25000 વત્તા 12000 કરીશું તો એ રકમ મળશે 37000. હવે 37000 ની અંદરથી આપણે બાદ કરીશું ઉધાર બાજુની રકમ. તો 37000 માઇનસ 4000 માઇનસ 12000 માઇનસ 1700 માઇનસ 300 માઇનસ 1300. તો કેટલી રકમ મળી 17700. તો આ જે નફો છે ને એને આપણે કહીશું ચોખ્ખો નફો. હવે અહીં ઉધાર છે તો ફાળવણીની અંદર કઈ બાજુ લખીશું જમા બાજુએ ચોખ્ખો નફો. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 17700. હવે ફાળવણીની કઈ બાજુનું ટોટલ કરીશું આપણે જમા બાજુનું ટોટલ કરીશું. ચાલો 17700 વત્તા 150 વત્તા 150 વત્તા 600 તો 18600 રકમ મળી 18600. ચાલો ફરી એકવાર ટોટલ કરી લઈએ આપણે 17700 વત્તા 150 વત્તા 150 વત્તા 600 તો 18600 માંથી ઉધાર બાજુનું જે રકમ છે ઓછી આપણે બાદ કરીશું. એટલે કેટલી રકમ બાદ કરીશું 1000 માઇનસ 1500 માઇનસ 4000 સોરી 18600 માઇનસ 1000 માઇનસ 1500 માઇનસ 400 માઇનસ 6000 માઇનસ 1700. અહીં કેટલાનો તફાવત મળશે 8000 નો. હવે આ જે નફો છે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. ચાલો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો મોટાભાગે વિદ્યાર્થી મિત્રો જ્યારે રકમ બાકી હતી ત્યાર સુધીનું મને યાદ છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું ન હતું. તો કે કયા હિસ્સે વહેંચણી થશે સરખા હિસ્સે વહેંચણી થશે વિદ્યાર્થી મિત્રો. સરખા હિસ્સે 1:1 ના પ્રમાણમાં. અહીં 8000 ને 1:1 ના પ્રમાણમાં વહેંચણી કરીશું તો કેટલી રકમ મળશે 4000 અને 4000. અહીં ઉધાર છે તો ચાલુ ખાતાની અંદર કઈ બાજુ આવશે જમા બાજુએ.
વહેંચણી પાત્ર નફો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 4000 અને અહીં પણ કેટલી રકમ આવશે? 4000. હવે હરસાનું આપણે ટોટલ કરી લઈએ અને છાયાનું. તો મોટાભાગે હરસાનું જે છે ઉધાર બાજુનું ટોટલ વધારે છે, તો ઉધાર બાજુનું ટોટલ કરી લઈએ આપણે. કેટલી રકમ છે? 6000, એના પછી 5000, એના પછી 50, એના પછી 500. તો અહીં આવશે 11550. અહીં પણ કેટલી આવશે? 11550. એમાંથી બાદ કરી દઈએ 300 અને 4000 એટલે 4300, તો 7250 નો તફાવત મળશે. આખરની બાકી છે તો એને લખીશું આપણે આ બાકી આગળ લઈ ગયા તરીકે. ચાલો હવે છાયાનું મોટાભાગે જમા બાજુનું ટોટલ વધારે છે તો પણ ઉધાર બાજુનું આપણે કરીને જોઈ લઈએ. 10000 માં 100 ઉમેરી એટલે 10100. અહીં પણ 10100. એમાંથી જમા બાજુનું બાદ કરીશું. કેટલી રકમ? 4000 માઇનસ 500 માઇનસ 400 માઇનસ ફરી 500 માઇનસ 4000, તો કેટલાનો તફાવત મળ્યો? 700. હવે અહીં જમા છે તો પાકા સરવૈયાની અંદર કઈ બાકી મળશે? અહીં બાકી આગળ લઈ ગયા જમા બાજુ મળી, તો પાકા સરવૈયાની અંદર ઉધાર, અને ઉધાર આપણે કોને સમજીએ છીએ? મિલકત લેણાને. તો અહીં લખી દઈએ આપણે ચાલુ ખાતા. ક્રોસ એન્ટ્રી થશે વિદ્યાર્થી મિત્રો આખરની બાકીની. હર્ષા અને છાયા. ચાલો હર્ષાની અંદર કેટલી રકમ? 7250 અને છાયાની અંદર 700. તો 7250 અને અહીં કેટલી રકમ આવશે? 700. તો આઉટર કોલમમાં 7950. ચાલો બધી એન્ટ્રી થઈ ગઈ. હવે પાકા સરવૈયાનું આપણું ટોટલ કરી લઈએ. મૂડી દેવા અને મિલકત લેણાનું. તો મૂડી દેવા અને મિલકત લેણાનું ટોટલ કરી લઈએ. તો મૂડી દેવાની અંદર 50000, એના પછી 1700, એના પછી 10000, એના પછી 100, એના પછી 5000, એના પછી 5450. તો 72250 રકમ મળી. ચાલો હવે મિલકત લેણાનું પણ જોઈ લઈએ. તો 36000 વત્તા 7950, પછી 15000, પછી 2000, પછી 1000, પછી 300, પછી 10000, તો 72250. તો ઉમ્મીદ કરું છું વિદ્યાર્થી મિત્રો કે દાખલા નંબર 13 ની અંદર તમને સારી રીતે સમજણ પડી હશે. વિડીયો જોયા પછી તમે આ દાખલો પોતે કરવો પડશે, જેના કારણે આ દાખલાની સારી રીતે પ્રેક્ટિસ થઈ જાય. હવે દાખલા નંબર 13 પછી આપણે શરૂ કરીશું દાખલા નંબર 14.